હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો કિચનમાં આવી ગઈ છું. આપણે 7 days 7 સબ્જી રેસિપીસની સિરીઝ ચાલે છે. તો આજે છે ડે 2. તો આજે આપણે બનાવવાના છીએ નો ઓનિયન નો ગાર્લિક કોર્ન કેપ્સિકમ ની સબ્જી. તો એકદમ સરસ શાક બનીને તૈયાર થશે. બહુ જ ટેસ્ટી એવું બનશે અને સાવ અલગ જ રીતનું છે. એમાં તમારે નથી કોઈ અલગ મસાલા વાપરવાના કે નથી કોઈ બીજી કઈ ઝંઝટ. એકદમ ફટાફટ અને એક જ વખત મસાલો કરી અને બનાવી શકો એટલું સરળ શાક છે. બસ તમારે મહેનત ક્યાં કરવાની છે તો કે મકાઈ ફોલવામાં, જો આ રીતે. પણ એના માટે પણ એક અલગ ટ્રીક લાવી છું તમારા માટે કે તમારે ખાલી મકાઈ ફોલી અને એક એક દાણો કાઢવાની જરૂર નથી. તમે ફટાફટ રીતે કઈ રીતે છીણી શકો એ પણ હું તમને આજે બતાવીશ કે એકી સાથે ઘણા બધા દાણા તમે કાઢી શકો. જોઈ શકો આપણે મકાઈ ફોલી લીધી છે, એના દાંડલા અલગ કરી દેવાના છે અને આ રીતે એને 2 પાર્ટ કરી નાખવાના છે. જોઈ શકો છો. અને હવે આપણે બસ એકદમ ધારદાર ચાકુ લઈ અને ખાલી સુધારી લેવાનો છે. તમે આ રીતે સુધારી લેશો ને એટલે એક દાણા એકદમ અલગ થઈ જશે અને તમારે કોઈ પણ ઓલું છે પાછળ એમ કે કડક કડક ભાગ આવે ને એ નહીં આવે અને એક એક દાણો કાઢવાની પણ ઝંઝટ નથી. આ રીતે સરળતાથી કાઢી શકાશે. આ રીતે તમે જોઈ શકો છો એકી સાથે ઘણી બધી મકાઈ તમારે જો ફોલવી હોય ને તો તમે ફટાફટ ફોલી અને તૈયાર કરી દેશો. તો તમે આ રીતે તમે કરો છો કે નહીં એ મને તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યારબાદ હવે આપણે સાથે કેપ્સિકમ લેવાના છે. તમે અહીંયા 1.5 કેપ્સિકમ લીધેલું છે, એટલે કે એક આખું અને એક અડધું. આ રીતે જોઈ શકો છો કે મેં કેપ્સિકમ પણ ઝીણા ઝીણા સુધારી લીધેલા છે અને મકાઈ પણ આપણે સુધારી લીધેલી છે. હવે કેપ્સિકમ ને તો વાંધો નહીં આવે, પરંતુ મકાઈ થોડીક બાફેલી હોય તો વધારે સરસ લાગશે. એટલા માટે હું અહીંયા પાણી ગરમ મૂકી અને મકાઈને બાફી લઈશ. ક્યાં સુધી કે તમે આમ દબાવો અને એકદમ સરસ રીતે આમ નખ ખૂંચી જાય ત્યાં સુધી તમારે બાફવાની છે. તમને આમ ફીલ ન થવું જોઈએ કે કાચી લાગે છે ત્યાં સુધી તમારે બાફી અને તૈયાર કરવાની છે. બાકી તમને જો એમ જ કડક ભાવતી હોય તો તમે રાખી શકો છો. તો આ સ્ટેપને સ્કીપ કરવું. હવે આપણે અહીંયા મેં થોડુંક એક વિડીયો લેવાનું રહી ગયું હતું. તો તમે જોઈ શકો દહીં લીધેલું છે. દહીંમાં હળદર, મીઠું અને ધાણા જીરું, હિંગ લીધેલા છે અને મરચાની ભૂકી. ઘરના જે બેઝિક મસાલા તમે જે વાપરતા હોય ને એ જ લેવાના છે. મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે. તમે તમારા ઘરમાં જે ખાતા હોય એ લઈ શકો છો. જેવું તીખું ખાતા હોય એવું તમે લઈ શકો છો. જોઈ શકો છો આ રીતે બધા જ મસાલા દહીંમાં મિક્સ કરી દેવાના છે. મેં અહીંયા 2 મોટા ચમચા દહીં લીધેલું હતું. તમે તમારા ટેસ્ટ મુજબ ગ્રેવી મુજબ વધારે ઓછું કરી શકો. અને એકદમ સરસ ક્રીમી ગ્રેવી બનાવવા માટે આપણે અહીંયા 2 ચમચી જેટલો લોટ હું અહીંયા ઉમેરી દઉં છું. જોઈ શકો મેં અહીંયા ચણાનો લોટ ઉમેરી દીધેલો છે અને આ રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. આ રીતે તમે મિક્સ કરશો ને તો તમારી ગ્રેવી છે ને એકદમ સરસ આમ ક્રીમી થશે અને દહીં જે ફાટી જાય અને જે લુક આવે ને એવો લુક નહીં આવે અને એકદમ સરસ ટેસ્ટી આપણું શાક બનીને તૈયાર થશે. હવે જોઈ શકો આપણી મકાઈ પણ બફાઈ ગઈ છે. આ રીતે તમારે મકાઈ બાફી લેવાની છે અને ખાસ ધ્યાન રાખજો મકાઈ બાફતી વખતે એમાં નમક ન ઉમેરતા, નહીતર શું થશે એ પીચકા જેવી થઈ જશે અને પછી એ ભાવશે નહીં. અને જો હવે આપણે થોડુંક એક ટમેટું લેવાનું છે, એટલે મેં અહીંયા એક ટમેટું લઈ અને એની ગ્રેવી કરી લીધેલી છે. જો તમને સુધારેલું ભાવે તો તમે સુધારેલું એડ કરી શકો, પરંતુ મને ન ભાવે એટલા માટે મને આવી રીતે ગ્રેવી કરી અને ગમે તો હું ગ્રેવી ઉમેરી દઉં છું. તમને સાદું એવું સુધારેલું ગમે તો તમે ઝીણું ઝીણું સુધારીને પણ ઉમેરી શકો છો. જેવી રીતનો ટેસ્ટ તમને ગમે એ રીતે તમે ઉમેરી શકો. અને જો તમારે ડુંગળી લસણ કરવા હોય તો તમે આ સ્ટેજ ઉપર ડુંગળી લસણ પણ ઝીણા સુધારીને અથવા તો કે ગ્રેવી કરી અને ઉમેરી શકો છો. પરંતુ આજે મેં અહીંયા ડુંગળી લસણ નથી ઉમેરેલા, સાદું બનાવેલું છે, એટલે કે ડુંગળી લસણ વગરનું. અને ઇઝી ટેસ્ટ, તમને જેવો ટેસ્ટ ગમે એટલું તેલ તમે લઈ શકો છો, વધારે ઓછું કરી શકાય છે. મેં અહીંયા 3 મોટા ચમચા તેલ લીધેલું હતું, કારણ કે ગેસ્ટ આવતા હતા તો વધારે સરસ મસાલાવાળું તીખું તેલ હોય તો સરસ લાગે એટલા માટે. અને જો આ રીતે તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરો તો રાઈ, ને તો જીરું ઉમેરી અને સાંતળે એટલે હિંગ ઉમેરી અને પછી ટમેટાની આપણે જે ગ્રેવી કરેલી છે એ ઉમેરી દેવાની અને આપણે જે મસાલો કરીને રાખેલો છે એ મસાલો ઉમેરી દેવાનો છે. બસ આનાથી વધારે એકઈ મસાલા તમારે ઉમેરવાના નથી. અહીંયા આમાં જે બધા મસાલા ઉમેરેલા છે એમાં બધું જ આવી જાય. બેઝિક મસાલા તમે જે ઘરમાં ખાતા હોય, હળદર, મીઠું, પછી મરચાની ભૂકી, એ બધું. ગ્રેવી થોડીક વાર પકવા દેવાની છે, સતત ચલાવતા રહેવાનું છે, નહીતર એ દહીં ફાટી જશે.
ત્યારબાદ ગ્રેવી પાકી જાય એટલે મકાઈ અને કેપ્સિકમ બંને ઉમેરી દેવાના છે. જોઈ શકો છો આપણે આ રીતે બંને ઉમેરી દીધા છે અને હવે બંનેને થોડી વાર માટે પકાવી લેવાના છે. કેપ્સિકમને થોડા અધકચરા પકાવજો એટલે સરસ લાગશે. અને ત્યારબાદ થોડુંક એક ગ્રેવીને વધારે પતલી બનાવવા માટે મેં અહીંયા પાણી ઉમેરેલું છે. બિલકુલ ઓપ્શનલ છે. તમને થીક ગ્રેવી ગમતી હોય તો તમે પાણીને સ્કીપ કરી શકો છો. હવે અહીંયા મેં થોડોક એક સબ્જી મસાલો નાખેલો છે, ગરમ મસાલો ઉમેરેલો છે. તમને ન ગમે તો તમે સ્કીપ કરી શકો છો અથવા તમને જે ટેસ્ટ ગમતો હોય એ મસાલો ઉમેરી શકો છો. જોઈ શકો આપણું શાક એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયું છે. ઉપર થોડું તેલ આવી ગયું છે. આ રીતે ત્યાં સુધી પકાવવાનું છે. જોઈ શકો એકદમ ટેસ્ટી એવું આપણું અને ઈઝી અને ફટાફટ 10 મિનિટે નહીં થાય આ શાક બનાવતા, એટલું ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે. તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરો અને જો તમને આ રેસીપી કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જણાવી શકો. અને 7 days 7 સબ્જી રેસીપીમાં તમને કઈ નેક્સ્ટ સબ્જીની રેસીપી જોઈએ એ તમે મને કમેન્ટમાં જણાવજો. આપણે જરૂરથી ટ્રાય કરીશું બનાવવા માટેની. અમને બધાને તો આ શાક ખૂબ જ ભાવ્યું. આપણી થાળી તૈયાર છે. એ દાલ, રાઈસ, રોટી, શાક, સંભારો અને શીરો. મહેમાન હતા તો શીરો બનાવ્યો હતો. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.